એમ ધારીને બેઠા છે કે હું હાર માની જઉં. એ બધા જ એમ કેમ કે એને 70 લઈને ફરે, એને 70 હું બીજા 70 કરવાનું કે તો પણ હું ચલાવું. હવે હું નહીં ચલાવું. એની મમ્મી લોકોને ઘરે આવવાનું ના પાડ્યું તો પણ ના, એ તો આવશે જ. એક ટાઈમ હું ઘરે નહીં જઉં ચાલશે, પણ એના મમ્મી પપ્પા તો ઘરે આવશે, એવી ખુલ્લી ધમકી આપે છે મને. હું મકાનના હપ્તા નહીં ભરું તો એ મને ક્યાંયનો નહીં રાખે. હવે હું એને ક્યાંય નહીં રાખું કે હવે પતી ગયું છે, હવે મારામાં નથી હવે હપ્તા ભરવાની તાકાત. હવે જો તું ક્યાં નહીં રહે છે, નહીં ભરું હપ્તા, નહીં ભરું કશું, બહુ સહન કરી લીધો. એનો બાપ પાછો મને એમ કહે છે અત્યાર સુધી પૈસા ભરાતા હતા, હવે કેમ નહીં ભરાય, હવે કેમ હપ્તા નહીં ભરાય. હપ્તા હું ભરું, જલસા બીજા બારના 70 આવીને કરે. કોઈને કહીને કંઈ મતલબ નથી. બધાને મેં બધું કીધું, બધા પ્રૂફ આપ્યા, બધી સબૂત આપી, પણ કોઈને કોઈ ફરક નહીં પડતો. હું રહું કે ના રહું. મારા ખાનદાનમાં તો છે જેવું. મારા બાપે એમ મર્યો છે, મારા કાકા એમ મર્યા છે, હું એમ મરીશ. છે જ મારા ખાનદાનમાં એવું. પછી ખોટા મારા કાકાની જેમ પાછળ દોડવાનું, ના શોધવાનું, પછી આમ કરવાનું, સ્ટેટસ મૂકવાનું. કોઈ સ્ટેટસ કોઈ એ બી મારા માટે નહીં મૂકવાના. ત્યારે જીવતો હતો ત્યારે તો, અત્યારે તો છું જ, પણ નહીં રહું આગળ. એટલે હું ના હોઉં તો મારા માટે ના મૂકતા. શું નથી માન્યું મેં તમારા લોકોનું? શું નથી માન્યું? બીજા જોડે સુઈ ના હવે બધી જગ્યાએ, ક્યારેક ગરદનમાં નિશાન હોય, ક્યારેક છાતી ઉપર હોય, ક્યારેક પીઠ ઉપર હોય. બધું બધાને કીધું તો બી કોઈને કોઈ ફરક નહીં પડી. બસ એને સોરી કીધું બધાને, હવે નહીં કરું એટલે માની લીધું. ભૂલ તો મારી જ કે મેં એના નામે મકાન કર્યું ને અત્યારે મારા જોડે આ હાલત થાય છે કે નહીં મૂક્યા એનો. મકાન વેચવાનું કીધું તો નહીં વેચવું. બસ મારું મકાન છે, હું રાખીશ. અને હજુ બી હું તો કહું છું, અને આજે પણ મેં કીધું કે બધું ભૂલીને, બધું છોડીને છોકરીઓ માટે મમ્મીના ઘરે રહેવા જઈએ. ના, પણ ટણી તો એ જ. હું મમ્મીના ઘરે નહીં જઉં, નહીં રહેવા જાઉં. એ ઝૂકે નહીં તો બી બધાના કહેવાથી હું ઝૂકું. ખુલ્લી એમ જ ધમકી આપી, તમારે જવું હોય તો જાઓ, મમ્મી લોકોના ઘરે રહેવું હોય તો રહો, છોકરીઓને લઈને બી જાઓ, બાકી હું તો આ મકાન નહીં છોડું. એ જ પહેલાંની જેમ હું આમ કરી લઈશ, હું તેમ કરી લઈશ. એટલે મારે આખી જિંદગી ડરીને જ રહેવાનું. એટલે ફરી એને રાખવું, ફરી પાછું એનું એ જ. પહેલી વખતમાં જ્યારે નહીં સુધરી, એના મા બાપના ઘરે હતી ત્યારે નહીં સુધરી, તો મારાથી શું સુધરશે? ખુદ જ કહે છે એના મા બાપના ઘરે હતી ત્યારે જ નહીં સુધરી, તો હવે શું સુધરશે? એના મા બાપના ઘરેથી ભાગી ગઈ તો જબરજસ્તી પહેણે. એ ખુદ એના મોંથી કહે છે અરે હું તો કરતો હતો, મેં તો સામે કીધું તું, બધાને કીધું તું. મેં જેને બી કર્યો હતો ને એકને જ કર્યો હતો, પહેલાંથી કર્યો હતો, નવું કશું નહોતું લાવ્યું. તું નથી ને એ પહેલાંથી. પહેલી વખત જ્યારે તને મળ્યો ત્યારે બી કીધું તું, અને મેં જે બી વાત કરી હતી એ તને બધું કહેતો જ હતો. અને કોઈ ખોટી વાત નથી કરી. મારથી વધારે તો તે વાત કરી હશે એની જોડે. અને કંઈ તને ઊંધું કહેતી હતી કે મને ઊંધું કંઈ કીધું તું? મને ઘરમાં સીધી રીતે જે નોર્મલી વાત થતી હોય એ જ વાત કરી છે. તું જ એને ઊંધું કહેતી હતી, મનીષ જોડે આમ રહ્યો, મનીષ જોડે આમ રહ્યો, અને કેમ મનીષને છોડી દીધો, આમ કરી દીધું, તેમ કરી દીધું. મને મારા રાજની, તારો રાજ એ જ રાજ જેને તારા કાકા લોકોએ, તું મને કહે છે કે તારા કાકાએ ખબર પડી ઘરમાં તો મારી નાખ્યો. અને સૌથી વધારે ભૂલ તો મારી માની છે. આટલું બધું કહેવા છતાં બી મને હજુ બી મારો વાંક કાઢે છે કે મારી જ ભૂલ. નહીં, મને કોઈ જાતનો મને કોઈ સપોર્ટ નથી, ક્યાંયથી બી નહીં. હું મરી બી જાઉં ને તો મારી લાશ ઘર સુધી ના પહોંચવા દેતા. જેને બી ફરી પડી હોય મારા ઘરવાળાના હાથમાં ના આવવા દેતા. નહીં મારા ભાઈઓ, નહીં મારો ભાઈ, નહીં મારી મા, કે નહીં સોનું, કે નહીં એના મા બાપ, કોઈને ઊભા બી ના રહેવા દેતા. અનાથ આશ્રમ ના કહેવાય, શું કહેવાય? કચરામાં ફેંકી દેજો, પર એ લોકોના હાથમાં ના આવવા દેતા. મને કહે છે કે હું ક્યાંયનો નહીં રાખું,
તું ક્યાંય નહીં રહે હવે. નહીં તારી પાસે મકાન રહે કે નહીં મારું નામ રહે. ખાલી મારા નામથી તને તારું બધું કરું તો જે મારું નામ નહીં રહે અને તારું મકાન બી તારાથી થાય ને એ કરી લેજે. મકાન પણ હવે તારું નહીં રહે. જે તું છે ક્લિયર કહું છું સોનું તને કે જે તું છે એ તું એને કહેતી હતી